નગરપાલિકાની ચૂંટણીના જંગ જામ્યો છે। ભાજપ કોંગ્રેસ સહિતના ઉમેદવારો પ્રચારને વેગ આપી રહ્યા છે, ત્યારે ધાનેરા વોર્ડ નંબર 5ના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને મતની માંગણી કરી રહ્યા છે। આ જ ઉમેદવારોએ ગઈ ટર્મમાં પણ ભવ્ય વિજય થયા હતા, તે બાદ ફરીવાર પણ આ જ ઉમેદવારો મેદાને જોવા મળી રહ્યા છે। ઉમેદવારની વિગતવાર વાત કરીએ તો જયેશભાઈ શંકરભાઈ સોલંકી, પ્રકાશભાઈ સમેલાભાઈ સુથાર, માનસીબેન ઈશ્વરભાઈ પટેલ તેમજ રકૈયા બાનુ, રિયાઝ મોહમ્મદ બેલીમ, આ ચાર ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે। આ ચારેય ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી મતની માંગણી કરી રહ્યા છે। તે બાદ વાત કરીએ વોર્ડ નંબર 6 ની, તો વોર્ડ નંબર 6 માં પણ કોંગ્રેસના ઉમેદવારને ભારે સમર્થન મળી રહ્યું છે। કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને વિકાસના નામે લોકો પાસેથી મત માંગી રહ્યા છે। લોકો પણ તેમને મત આપવા માટે તૈયાર છે અને તેમને સારો આવકાર પણ આપી રહ્યા છે। વોર્ડ નંબર 6ના વિગતવાર ઉમેદવારની વાત કરવા જઈએ તો આશાબેન નિકેશ કુમાર પ્રજાપતિ, પંખીબેન બળવંતભાઈ નાઈ, વિનોદભાઈ ભીખાભાઈ ચૌધરી તેમજ અરગોનભાઈ મફાભાઈ જયપાલ, આ ચાર ઉમેદવારો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકો પાસે મત માંગી રહ્યા છે। તો આવો સાંભળીએ આ ઉમેદવારો લોકો પાસે કયા મુદ્દે મત માંગી રહ્યા છે અને પોતે વિજેતા થશે તો શું કરશે। ભારત માતા કી જય। અમે ચારે ચાર વોર્ડ નંબર 6ના ઉમેદવાર છીએ અને અમારાથી જેટલું બનશે એટલે આ ખુલ્લી ગટર છે, પાણીની સમસ્યા, અમે હરેક જગ્યાએ જઈએ તો પાણીની સમસ્યા છે, પાણી ટાઈમસર આવતું નથી, એનું પ્રેશરથી પણ પાણી નહીં આવતું, તો એનો પણ અમે જીતશું તો નિકાલ લાવશું અને નાના મોટા જે છે એ અમે કામ કરશું। મારું નામ જયપાલ અરગોનભાઈ મફાભાઈ, હું ઇંગ્લેન્ડનગરનો રહેવાસી છું અને ઇંગ્લેન્ડનગરમાં સતત ઉભરાતી ગટર અને ખુલ્લી ગટરનો મોટો પ્રશ્ન છે। એને હું જીતીશ તો ઇંગ્લેન્ડનગરનો ખુલ્લી ગટર બંધ કરીશ અને રોડ ઉપર વારે ઘડી પાણી ઉભરાતું ગટરનું, ભૂગર્ભ ગટરનું એ નિકાલ લઈશ અને વરસાદી પાણી સતત ચોમાસા અંદર અમારા ઇંગ્લેન્ડનગર વિસ્તારમાં જે પાણી ભરાઈ જાય છે એક જ વરસાદમાં, એનો પણ હું સંપૂર્ણપણે નિકાલ કરવાનો પ્રયત્ન કરીશ, જીતીશ તો। અને એનાથી વિશેષ જે કંઈ કોંગ્રેસ પાર્ટીએ વાયદા કર્યા છે એ બધા અમે પૂરા કરશું અમારી બોડી બનશે ત્યારે।